અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવાના વાનરવડ તળાવ પર 500થી વધુ ગેરકાયદે બાંધકામ હટાવવા માટે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તળાવને તેના મૂળ સ્વરૂપમાં લાવવા અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉકેલવા માટે તંત્રએ ગેરકાયદે કાચા પાક્કા બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું. એસ્ટેટ વિભાગની 10 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 10 અલગ અલગ પોઈન્ટ પર એકસાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. અગાઉ નોટિસ આપવા છતાં જગ્યા ખાલી ન કરાતા આખરે તંત્રએ આ આકરું પગલું ભર્યું. જો કે માનવીય અભિગમ દાખવીને એએમસીએ અસરગ્રસ્તોનો સામાન ખસેડવા માટે એએમટીએસ બસોની વ્યવસ્થા કરી છે અને જરૂરિયાતમંદ પરિવારોને શેલ્ટર હોમમાં આશ્રય આપવાની સુવિધા પણ આપી છે. તળાવની જળ સંગ્રહ ક્ષમતા વધારવાના આ પ્રયાસથી આગામી ચોમાસામાં વટવા વિસ્તારમાં જળબંબાકારની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે. સ્માર્ટ સિટી બનાવવાના આ અભિયાનમાં લેવાયેલા આ કડક નિર્ણય વિશે તમારું શું મત?